બતાવી દઉં કેવું છે કેવું નહીં, ને ઉજ્જૈનમાં પણ બતાવી દઈશું કેવું. હા છે મંદિર. સમાધિ સ્થાને આદોની મૂર્તિ બનાવેલી છે જોરદાર. જય શ્રી રામ બધાને. તો આપણે પાછા આવી ગયા છે નવા બ્લોગમાં. આપણે જવાનું છે ઉજ્જૈન. આજે હતવારામાં તો કોઈ છે નહીં, હું સૌ એકલો. આપણે અહીંથી જવાનું છે ટ્રેનમાં. જવાનું છે અહીંથી ઉજ્જૈન. ઉજ્જૈનથી પછી જવાનું છે ઇન્દર થઈને આપણે નીકળવાનું છે ઓમકારેશ્વર. તો આપણે ટ્રેનમાં જઈને સફર કરશું. કેવું છે કેવુંની મજા આવે અને વિડીયોના માધ્યમથી તમને પણ બતાવીશું કે એક મજા આવે છે. તો ચાલો મળે આગળ વિડીયો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન જંકશને. જોઈ શકો ભાઈ આપણે આ જગ્યાએ રોકાણા છીએ. મસ્ત સુવિધા છે. હલો ફ્રેન્ડ, તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે ત્યાર ને આપણે પહોંચી ગયા છીએ રહેવાની જગ્યાએ. એક આશ્રમ છે, તમને બતાવી દઉં કેવું છે કેવું નહીં, ને ઉજ્જૈનમાં પણ બતાવી દઈશું કેવું છે કેવું નહીં. અત્યારે થઈ ગયા છે થાય ત્યાર ને હવે નાસ્તા પાણીની તૈયારી ફૂલ છે. અત્યારે શંખ વગડે છે, દેખાડી દઉં તમને. હલો ગાઈસ, અમે આવી ગયા છીએ. તો અહીંયા છે ગણપત દાદાનું મંદિર. આગળ ઘણા બધા મંદિર છે, તમને દેખાડી જોઈએ. અહીંયા એક બીજું હર્ષિતિમાનું મંદિર છે. ઇતિહાસ તો આપણે નથી ખબર. બહુ બધા મંદિર છે. વરસાદી માહોલ છે ને મજા આવે એવું છે. આગળ હનુમાન દાદાનું છે, આગળ તમને દેખાડું હર્ષિતિમાનું. આ જોઈ શકો છો તમે, આપણે ઉજ્જૈનની આરતીમાં જોઈશું. આ સાંજે આની માથે ચડીને બધાય દીવડા બધાય પકડાવે છે, બેસે. નજારો રાતે જોવા મળે છે, તમે જોયું છે. જોરદાર છે મંદિર. આ બીજા મંદિરે છે પણ લાખ પબ્લિક એ જોરદાર છે અને વરસાદી માહોલ છે. તમને આગળ દેખાડશું. મંદિર છે ઝાઝા, બહુ બધું ફરવાનું છે અહીંયા. હરસિદ્ધિમાનું મંદિર છે અહીંયા, તો પાછળ દેખાય છે. જોઈ શકો છો. આપણે આગળ જાઓ મંદિરમાં, દેખાડું મંદિર બીજું. અહીંયા આમ હાલીને જવાનું હોય છે. જાય છે મહાકાલના દર્શન કરવા. મોસમ ભાઈ જોરદાર છે. હવે એક આપણે તિલક કરવાનું છે મહાકાલનું. અહીંયા ક્યાંય દેખાતો જ નહીં, જોઈએ છે આગળ. ચાલો ભાઈ, રસ્તાને પબ્લિક બહુ વધારે છે. આપણે પડવેલી છે ટેટુ, ન કહેવાય પણ મહાકાલ લખેલું છે. ટ્રાફિક છે બહુ, વરસાદે ઘડિયા ઘડિયા આવે છે અને આગળ દેખાડશું.
આપણે આવી ગયા છીએ કોરિડોરમાં. કોરિડોરમાં જોઈ શકો તમે, ડમરું છે. આગળ બહુ મોટો કોરિડોર છે. આમાં પાછળ આપણે વિડીયો બનાવીને દેખાડશું તમને. જોરદાર છે. પાછળ પણ જોરદાર છે વિડીયો. તો ગાઈસ આપણે કોરિડોર કર્યું છે પૂરું. વાગી ગયા છે 2. હવે જઈએ છે રૂમ બાજુ. થોડાક ખાઈ પી લઈએ અને પછી જવાનું છે આગળ. આગળ તમને દેખાડશે. ઉજ્જૈનમાં બહુ ફરવા જેવું સ્થળ છે અને બહુ જાજુ બધું છે. જાશું આગળ રૂમે ને થોડાક નાસ્તા પાણી જમીને આગળ જશું. તો ચાલો મેળાવે. તો આપણે આવી ગયા છે મહારાજા વિક્રમાદિત્યના સમાધિ સ્થાને. આ જો એની મૂર્તિ બનાવેલી છે જોરદાર. જોરદાર બીજા પણ પ્રતિમા છે ને અહીંયા છે એની સમાધિ લીધેલી. આપણે વિડીયોથી માધ્યમથી બતાવીશું કેવીક છે. અને આ છે એનું સિંહાસનનો ફોટો. જોરદાર બનેલ છે. પોલીસ વાળા છે મામા, પોલીસ વાળાના છે. આપણે દિવાળીએ 30,000 નાખ્યા.
ફોનમાં.